અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા. તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા, તો બપોર સુધી નહીં આવ્યા. તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે? તો બોલે બસ એક જ કલાકમાં એક જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું. એના પછી મેં કીધું આવી જશે એમ. 2 વાગે એમને મેં કીધું, તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી. પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા. એના પછી બેને ફોન કર્યો 6:07, તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. એક છોકરા સાથે શંકા થઈ અમને, સામે કેફે છે, ત્યાં કેફેમાં એક છોકરાની શંકા હતી, ત્યાં પૂછપરછ કરી તો એ છોકરો બી એ દિવસથી ગાયબ હતો. શંકા કરતાં એ નંબર મળ્યો અમને ત્યાંથી, એના શોપ પરથી, કેફે પરથી, ટી પોસ્ટ પરથી. તો ત્યાંથી નંબર કઢાયો તો કન્ટિન્યુઅસ રિંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો. તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે, તમે ચેક કરાવો ને. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો, હું ત્યારે ઘરેથી જેપી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ ફોન ચાલુ થયો છે, લોકેશન ખાલી ટ્રેક કરી દો, અમને ચિંતા થાય છે કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી. પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોઈએ એ જ આપણને હવે દોડતા થઈ ગયા છે બધા જ. કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે. એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર છે તો આપણે ગમે તે કરી શકત. આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું અમારે?